નમસ્કાર. વાત કરવી છે સ્થાનિક સ્વરાજ ઇલેક્શનની ચૂંટણીની. કઈ રીતે લોકશાહીની હત્યા જાહેરમાં કરવામાં આવતી હોય છે મારે તમને એ બતાવવું છે. અત્યારે તમે જે સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે અંજાર નાયબ કલેક્ટર કચેરીના, અને આ દ્રશ્યોમાં તમને દેખાતા હશે એક આ કેન્ડિડેટ બેન છે જે કોંગ્રેસ પક્ષમાંથી જેને ઉમેદવારી દાવેદારી નોંધાવી હતી અંજાર નગરપાલિકા માટેની. એના સાથે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો જે સત્તા પક્ષના જે ચહેરાઓ છે એ તમને દેખાતા હશે. આ ડેનીભાઈ શાહ છે, એની બાજુમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ છે વૈભવ કોરાણી. આ તમે દ્રશ્યો જોઈ શકો છો. એના પાછળ એક યુવરાજસિંહ વાઘેલા છે જે કોંગ્રેસ અંજાર શહેર કોંગ્રેસના પ્રમુખ છે. મિત્રો, અત્યારે આ દ્રશ્યો હું તમને એ માટે દેખાડી રહ્યો છું કે તમને ખ્યાલ આવે કે કઈ રીતે કાલે જે આખો ખેલ ખેલાયો, જે આખું ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું, બિનહરીફ ઓપરેશન, એને કઈ રીતે પાર પાડવામાં આવ્યો. આ બીજા એક બેન છે, તમે જે જોઈ શકો છો દ્રશ્યોમાં, આ જે કેન્ડિડેટ છે એમને કઈ રીતે અત્યારે ગાડીમાં બેસાડી અને કાલે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચાડવામાં આવતા હતા, અને કઈ રીતે એમનું ફોર્મ પરત ખેંચવામાં આવે એના માટેની જહેમત ચાલુ હતી. મિત્રો, 9 વોર્ડ અંજાર નગરપાલિકામાં, એમાંથી 36માંથી 35 કાઉન્સિલર જો ભાજપ પક્ષના હોય અને ભાજપ પક્ષ એમ કહેતું હોય કે હા અમે સારી મહેનત કરી છે, અમે લોકોના ખૂબ કાર્યો કર્યા છે, તો મિત્રો આ સારા કામ કર્યા જ હોય તો શું કારણથી આજે આ રીતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને પકડી બેસાડી અને ઉहाँ સુધી લઈ આવવામાં આવ્યા. અને તમે જોઈ શકો છો, હું તમને એક વિડીયો દેખાડવા માગું છું. આ વિડીયોના માધ્યમથી તમે વધારે સમજી શકશો કે કાલે કઈ રીતના દ્રશ્યો સામે આવતા હતા. અને એ દ્રશ્યો જોઈ તમે જોયો આખો આ વિડીયો. આ એક ઉમેદવાર છે, એમને કાલે કઈ રીતે ફોર્મ પરત ખેંચાવવા માટે આ હિતેન વ્યાસ છે જે અંજાર શહેર ભાજપના પ્રમુખ છે, અને કઈ રીતે બેનને લઈ જઈ રહ્યા છે ફોર્મ પરત ખેંચવા માટે. તમે આખો દ્રશ્યો જોશો, તમને દ્રશ્યોમાં બધી માહિતી તમારા નજરની સમક્ષ આવશે કે કઈ રીતે અત્યારે લોકશાહીની હત્યા એકદમ દાંત કાઢીને મુસ્કરાઈને એકદમ હસી મજાકથી લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. તમને હું દ્રશ્યોમાં દેખાડીશ. તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે મજાક મસ્તી કરી અત્યારે કેવી રીતે દાંત કાઢવામાં આવી રહ્યા છે, અને લોકશાહીની કઈ રીતે હત્યા કરવામાં આવી રહી છે, એ પણ કોઈ જાતની કાંઈ આમ પોતાની નૈતિકતા સમજ્યા વગર કે આ લોકશાહી એટલે લોકોનું પર્વ છે. આપણે વાત કરતા હોઈએ છીએ ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની, તો આમાં ક્યાં રહ્યા ફ્રી એન્ડ ફેર ઇલેક્શન? તમે લોકોનો જે બિનહરીફ કરીને આવો છો તમે આ સીટું, અને લોકોને જે મત આપવાનો અધિકાર છે તમે એ છીનવી રહ્યા છો, અને તમે આને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કહો છો. અત્યારે જ્યારે રાજેન્દ્રસિંહ જાડેજા જ્યારે કાલે પહોંચ્યા હતા કે બેન પાસે કે તમે શું કારણથી ફોર્મ પરત ખેંચો છો, તમે આખું વિડીયો જોજો. આ કેન્ડિડેટને પૂછા કરી રહ્યા છે. આ કોંગ્રેસના અત્યારે કોંગ્રેસના ઉમેદવારને રાજેન્દ્રસિંહ પૂછા કરી રહ્યા છે કે બેન તમે શું કારણથી ફોર્મ ખેંચી રહ્યા છો, જોજો વિડીયો. ત્યારે આ ભાજપ શહેર પ્રમુખ તમે જોઈ શકો છો, આ હિતેન વ્યાસ અત્યારે કઈ રીતની ભલામણ કરી રહ્યા છે. એ પણ કેના માટે ભલામણ કરી રહ્યા છે કે કોંગ્રેસના કેન્ડિડેટ માટે ભલામણ કરી રહ્યા છે, પોતાના કેન્ડિડેટ માટે નહીં. જોઈ શકો છો તમે દ્રશ્યોમાં. જોઈ શકો છો કાલના દ્રશ્યો છે. અમે ક્યાં ખેંચાવી છીએ, તો સ્વૈચ્છિક આવ્યા છે ખેંચવા માટે ફોર્મ. તો તમે ભાજપના કેન્ડિડેટ થઈ તમે ત્યાં શું કરો છો? ભાજપના કાર્યકર્તાઓ થઈ તમે ત્યાં શું કરો છો? તમે શું કારણથી કોંગ્રેસના ઉમેદવારોને અત્યારે આવી રીતે પકડી તમે જો સારા શ્રેષ્ઠ 5 વર્ષ એટલે કે 1825 દિવસમાં તમે લોકોના સારા કામ કર્યા છે, તો તમને એટલી બધી શાની ચિંતા છે કે કોંગ્રેસનો ઉમેદવાર તમારાથી આવી રીતે કોંગ્રેસનો ઉમેદવાર પોતાનો ફોર્મ પાછો પરત ખેંચે, તો તમને એની શેની ચિંતા છે? એટલે ક્યાંક ને ક્યાંક આ અત્યારે આ બધી જે વિષય છે એ સપાટી ઉપર આવ્યો છે. અને જોઈ શકો છો કઈ રીતનો કાલે માહોલ અંજાર નાયબ કલેક્ટર કચેરી ખાતે આખો જોવા મળ્યો હતો. જો તમે દ્રશ્યોમાં જો કે આટલી બધી શાની ચિંતા છે. ભાજપના જે શહેર પ્રમુખ છે
એમને આટલી બધી શાની ચિંતા છે? આ તમે જોઈ શકો છો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વૈભવ કોરાણી પણ સાથે હું હાજર છે. અને કઈ રીતે અત્યારે કઈ રીતે ખૂન કરવામાં આવે, હત્યા કરવામાં આવે લોકશાહીની, એના માટેનો આ આખી ચળવળ ચાલુ હતી. અને કહી શકાય કે ચૂંટણી આયોગ અત્યારે એ હાથ ઉપર હાથ રાખીને બેઠું હોય અને પોતાની ક્યાંક અત્યારે લોકશાહીના પર્વને કઈ રીતે આવી રીતે નબળું પાડવું એના માટેનું આખું આયોજન ઘડાતું હોય ત્યારે અંજાર માટે બોલશે કોણ? મારો એ વિષય છે કે આ આપણું ઐતિહાસિક અંજાર શહેર છે. આપણે એમ નથી કે ભાજપ આવે કે કોંગ્રેસ આવે, આપણો એ વિષય નથી. મારો વિષય એટલો છે કે અંજાર શહેરના લોકો આ રીતે ગમે તેના ઉપર વિશ્વાસ મૂકતા હોય છે અને વિશ્વાસનો ચિત્રા ઉઠતા હોય છે, વિશ્વાસના તાર થતા હોય છે. ત્યારે અંજારના લોકો માટે કોણ અવાજ ઉઠાવશે? અંજારની ભોળી જનતા અત્યારે આ બધું જોઈ રહી છે. હું એમને દ્રશ્યો એટલે જ દેખાડી રહ્યો છું કે ઇલેક્શન સમયે કઈ રીતે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી અત્યારે ફોર્મ પાછા ખેંચવામાં આવતા હોય છે. અને એ પણ તમારી નજરની સામે છે. એક બાજુ એમ કહે છે કે અમે તો કોઈને કાંઈ કહેતા નથી, તો બીજી બાજુ શું કારણથી પગથિયા ચડી અને અધિકારીની ઓફિસ સુધી પહોંચે છે ને દરવાજો બંધ રાખો, તમે અંદર ખાને બધું પતાવટ કરી નાખો, એવું શું કારણથી કોશિશ કરવામાં આવતી હોય છે. બાકી આ અંજારની આ ઇલેક્શનને લઈ તમે એને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન માનો છો કે અત્યારે ક્યાંક ને ક્યાંક લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે, તમે એ માનો છો? એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત. બેન બેઠા હે તો હાલ ને ભાઈ. ઓ રાજા, ઓ ભાઈ, અરે કોણ આવે રાજા? હું સાહેબ અમને કેમ યાર બેન બેઠા હો તમે ભાઈ. રાજા બેન બેઠા હો તમે અરે કોની બેઠા છે યાર? ભલે બેઠો એને બેઠો યાર, હાલવા દે, ખોટું પ્રેશર ન કરને. ધંધા તું શું તે રાખને ભાઈ? ખોટી મગજમારી ના કરી. તું શાંતિથી લડને યાર. તમે અહીંયા આવો તમે ખેંચાવો શું કામ છો? તો અમે ક્યાં ખેંચાવે? સોચી ગયા આવું પ્રેશર કરે ભાઈ. સાહેબ આને કીધો લોક થઈ ગયો કડીને. સાહેબ લોક થઈ ગયો સાહેબ કડીને. આપણા સંબંધ કડી લોક થઈ ગયો. સંબંધ કેવો હોય યાર? હાલો બેન અંદર આવી ગયા પછી કામ કરો. અંદર બહાર કરવું કરો ને. અંસાબેન ખેંચે તો રાજા આપણો પડી જાય. હાલો એ પછીનો વિષય. સાહેબ કડી દો ને યાર પ્લીઝ. સાહેબ દરવાજો લોક કરો ને યાર. આમાં બાકી થાય બધા મજા જરાય નહીં આવે. ખોટી વાત નહીં. તારું નહીં તો શું કરું? નિયમાનુસાર ભાઈ ના હોય સર ખેંચાવા આવ્યો. નિયમાનુસાર દેખાવ હોય ના હોય. ચૂંટણી શાંતિથી લડીએ જ છીએ ભાઈ. તો શાંતિથી ચૂંટણી ખોટી માથાકૂટ નહીં. ખોટી માથાકૂટ કરવાની સાહેબ લોક થઈ ગયો તા કડીને. ભાઈ ખોટી માથાકૂટ નહીં. રાજા ખોટી માથાકૂટ નહીં હાલે ભાઈ. ઓ ભાઈ ખોટી માથાકૂટ ન કર. કોને? માથાકૂટ ન કર. બાજુ વધારે. કોઈને નથી બોલવાનું. આ ખોટી વાત ન કર. અરે બાજુ વાળા. ખોટી વાત ન કર. બોલો પોલીસને. ખોટી વાત ન કર. આજવાની વાત નથી. બેન તમે લોક દેવડાવ્યું. એમ નહીં તમારે ખેંચી જવું છે. આ એની સાહેબ, લોક દેવડાવ્યું યાર. એના મોઢે બોલવાનું. હા એના મોટે જાય છે. તું હાલે ભાઈ. હાથે ના થઈ. કોઈ પાવો નથી કરી. ભલે. ઓકે બંધ. ભારત માતા કી જય. ભારત માતા કી. હોય ના કર. ખોટી વાત નહીં. હા, બરાબર. નિયમ અનુસાર ખોટી કરો. વાત નહીં કરવાની. સાહેબ છે ભારત માતા કી.